નારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 7 મે 2026 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈએ છે. એકવાર પાછો ડિક્લેર કરું છું ને આના પછી છેલ્લે પણ મને ડિક્લેર કરવાનું યાદ કરાવજો. ઘણા હરિભક્તોને એવું કન્ફ્યુઝન છે કે નારગોલ મંદિરનો પાટોત્સવ જે છે તે આ મહિનાની 17મીએ છે. ના, આ મહિનાની 17મીએ નહીં પહોંચતા ભાઈ. ત્યાં આ મહિનાની 17મીએ કંઈ નથી, આવતા મહિનાની છે 17 જૂન. હું બોલું છું 17 જૂન, પણ તો પણ લોકો ધ્યાન નથી આપતા. બરાબર, આ મહિને નથી, આવતા મહિને છે 17 જૂન. અને એ પહેલાં તો આપણે એકાદ વખત કદાચ રાંદેર મંદિરમાં અધિક મહિના પેઠે આપણ રાખશું બ્રહ્મભોજન અને કોઈ ભગવાનની પૂજા કે એવું કંઈ રાખશું. બરાબર, એટલે હજુ એ તો બહુ દૂર છે. આવતો મહિનો છે, પણ તમને અત્યારથી હું એટલે કહું છું કે તમે માનસિક રીતે તૈયાર રહો. ટ્રેનોમાં જેને જવું હોય ને કુટુંબ પરિવાર જોડે જતો હોય તો એ બુકિંગ કરાવી દે. એટલે હું તમને અત્યારથી જણાવું છું. બરાબર, કારણ કે 2 મહિના પહેલાં હવે બુકિંગ તો ખુલી જાય છે. એટલે અત્યારે 1.5 મહિનો બાકી છે, તો તમને બુકિંગમાં ફર્સ્ટ ક્લાસ જેમાં જવું હોય એમાં ટિકિટ મળી જાય. એસી બેસી તમારે બુક કરાવી હોય તો તમને ટિકિટ મળી જાય એમ. બરાબર છે, એટલે હું તમને પહેલેથી જણાવું છું કે ભાઈ મારી વાટાઘાટ ત્યાં થઈ ગઈ. એટલે અને આપણા નારાયણ મુનિદેવ સત્સંગ મંડળના પ્રતિનિધિ તરીકે અને પ્રમુખ તરીકે આ નારગોલ મંદિરના પાટોત્સવમાં આપણે આ દિલીપભાઈ જે છે ને એ દિલીપભાઈની વરણી કરેલી છે. દિલીપભાઈ આપણા પ્રમુખ છે. હકીકત તમને હસવાની વાત નહીં કરતો. દિલીપભાઈએ જે સેવા કરેલી છે આપણા સુરત મંદિરમાં, એ નિમિત્તે મારો એવો વિચાર છે કે ભાઈ દિલીપ કાકા જે છે ને એમને આપણે નારગોલ મંદિરના મુખ્ય જે યજમાન તરીકે લેવાના છે. અને એમના સાગરીત તરીકે એમનો સાગરીત જે હકીકતમાં છે તે જ છે, જેને જો આ ચાવી આપે જ ને આ ભાઈ, આ બંનેના નામ પર જ કરાવવાનું છે. બની શકે તો આમંત્રણ પત્રિકામાં પણ આ બેનું નામ લખાવવાનું છે. બરાબર, હસવાની વાત જરા પણ નહીં કરતો. આમંત્રક આ બંનેને નારાયણ મુનિદેવ સત્સંગ મંડળ તરફથી આમંત્રક આ ભાઈ છે. બરાબર, અને કે આ લોક જેટલી આખા મંદિરમાં સેવા કોઈ નહીં કરતું, મને એટલી ખબર પડે છે. એટલે બરાબર, એટલે એ લોકોનું નામ લખાવવાનું છું. આમંત્રણ પત્રિકા આપણે નહીં, પણ નારગોલ મંદિર તરફથી છપાવવાની છે. એટલે હું એ લોકોને જણાવી દઈશ પહેલાં. તમારા બંનેના આખા નામ મને લખી આપજો. રિયલી કહું, નોટ જોકી. આખું નામ, તારું નામ, પપ્પાનું નામ, અને અત્યારે નામ લખાઈ દે છે. પછી છેલ્લે જ્યારે બિલ ભરવાનું આવશે ત્યારે હું તારી રફુ ચક્કર થઈ જવા. એટલે તમે બંને ગન ચક્કર. તો આ કા ચાલ્યો ગયો, 2.5 લાખ રૂપિયાનું બિલ આવી ગયું. બરાબર, એવું નહીં થાય, ગભરાય નહીં કરો. ચાલો, પણ તમારા બંનેનું આખું નામ આપી દેજો. બરાબર, તારું દિલીપ કાકાનું ને તારું બંનેનું. તમે બંને નારાયણ મુનિદેવ સત્સંગ મંડળ વતી આમંત્રક તમારા બેનું નામ લખાવવાનું છે. બરાબર, તમારા બેનું નામ લખાવો, કોઈનો વિરોધ બી નહીં કરી શકે કોઈ. તમારો વિરોધ કોણ કરવા આવે? બરાબર, ચાલો. એટલે આપણે હવે આગળ જોઈએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. આપણે ગઈકાલે જોયું કે ભાઈ એ બ્રહ્મ જે છે એના ઉપલક્ષણ તરીકે તો જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય નામનું કાર્ય જે છે તે કહી શકાય. પણ એકલું ઉપલક્ષણ છે એવું નહીં, પણ ભગવાનના વિશેષણ તરીકે પણ તમે કહી શકો કે એ પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે છે એ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. એને તમે વિશેષણ તરીકે પણ પરબ્રહ્મના કહેવું તો કોઈ વાંધો આવતો નથી. એવું આપણે ગઈકાલે જોયું. હવે આપણે આગળ જોઈએ. 1 મિનિટ ભાઈ, તમે લોકો જરા શાંતિ રાખો ભાઈ. હું છે ને બધું જોવું બહુ પડે કે ગઈકાલે કાં અટકેલા, નહીં તો પછી ગડબડ થઈ જાય. ઓકે, ચાલો, બરાબર છે. યતો વા ઇમાની ભૂતાની ઇત્યાદિ વાક્યથી સ્વીકારેલું જગતની ઉત્પત્તિ વગેરેનું કારણ જે બ્રહ્મ, તેનું સકલ અન્ય પદાર્થોથી એને જુદું પાડનારું સ્વરૂપ કહે છે. બરાબર, 2 શ્રુતિઓની અહીંયા મુખ્ય ચર્ચા ચાલે છે. પહેલી શ્રુતિ કઈ છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અને બીજી કઈ છે? યતો વા ઇમાની ભૂતાની. નારાયણ રે, નારાયણ રે. જ્યારે સત્સંગ ચાલુ કરે ત્યારે જ ચાલુ થાય, અત્યાર સુધી આવે જ નહીં. હવે શું છે ભાઈ, પહેલી જે શ્રુતિ જે છે, વાસુદેવ ભગત છો નીચે આવ્યો હજારની મળી લઈને. હા, એ પેલું હશે, પેલા મીઠાઈ બનાવવાની જ ને, એ મીઠાઈવાળાનો નંબર ને એડ્રેસ લઈ લેજે નહીં, પેલા પાટોત્સવ માટેની. એ ગાડી ચાડીને બનાવે છે એટલે. ચાલો, ને પેલું નક્કી કે સમજજે 7 તારીખ વાળું પર એટલું કહી દેજે. પેલું આટલું મને આપી દે. લાવ, એ મને આપી દે. કંઈ નહીં, એ મને આપી દે. કંઈ નહીં. ચાલો, એટલે મંડળનું જ કામ છે આપણે. એટલે વાસુદેવ ભગતનો ફોન છે. એ પેલું પાટોત્સવમાં જે મીઠાઈ બનાવવાની ને, તો આપણે અહીંયા ગાડી ચાડીને અહીંયાથી લઈ જવાના છે.
જે સારા બનાવવાળો હોય ને એની પાસે, પ્રોફેશનલ પાસે નહીં બનાવવું, બરાબર. એટલે શું છે કે હરિભક્તોને કે ભગવાનને જે કંઈ આપણે પીરસીએ તે વસ્તુમાં થોડી પવિત્રતા રહી ને, એટલે શુદ્ધિકરણ ને પવિત્રતા, એટલે સમજી ગયા બધું. લોલમ લોલ ઠોકે ઠોક નહીં કરવાનું. ચલો, એટલે આપણે બે શ્રુતિની વાત કરીએ છીએ. વચ્ચે વચ્ચે આવું રહેવાનું ભાઈ, કારણ કે જે પ્રવૃત્તિ માર્ગમાં ઉપાધિ તો રહી ભાઈ. હવે પ્રવૃત્તિ આપણે લઈને બેઠેલા જ તો ઉપાધિ તો રહેવાની વચ્ચે વચ્ચે, પણ મને આઈ ડોન્ટ માઇન્ડ, ચાલવા દઉં. કહેવાનું તાત્પર્ય શું છે કે બે શ્રુતિઓ જે છે તે બ્રહ્મનું નિરૂપણ કરે છે. અહીંયા બે શ્રુતિઓ અહીંયા લીધી છે. એમ તો ઘણી બધી શ્રુતિઓ નિરૂપણ કરે છે. તમે શ્રીમદ ભાગવત જે રાત્રે સાંભળતા હશે એને ખબર પડતી જશે કે શ્રીમદ ભાગવતમાં પણ ઘણી બધી પુરાણોની, એટલે બીજા બધા જે કોઈ આપણા વેદોની ને એ બધી અત્યારે વેદસ્તુતિ જે ચાલે છે, તો વેદસ્તુતિમાં બધી જે શ્રુતિઓ જે છે એની જ વાત ચાલે છે. સમજો, તું શ્રીમદ ભાગવત નહીં સાંભળતો ને, સાંભળ સાંભળ, બહુ સરસ આવે છે, બરાબર. એટલે કોઈની પાસે રેકોર્ડિંગ લઈને પણ સાંભળ બીજે દિવસે. અત્યારે જે વેદસ્તુતિ ચાલે છે, દસમ સ્કંદનો કેટલામો અધ્યાય? 87મો અધ્યાય, 87. તો એ વેદસ્તુતિમાં જે કોઈ વેદોની શ્રુતિઓ ભગવાનની સ્તુતિ કરે છે એ બહુ જ સરસ, એટલે એકદમ જોરદાર સ્તુતિ આવેલી છે. આ પ્રકરણ ચાલે છે, એમાં ભગવાનના સ્વરૂપની વાત જે છે એકદમ સરસ રીતે કરેલી છે. છેલ્લે 5 મિનિટ બાકી હોય ને, એટલે આ ઘડિયાળમાં કાંટો 5 પર આવે ને બરાબર, ત્યારે પેલું લાલ વચનામૃત લેતો આવજે, અને કારિયાણીનું 8મું વચનામૃત કાઢી નાખજે. કારિયાણીનું 8મું વચનામૃત 5 પર કાંટો આવે ત્યારે. ચલો, એટલે યતોવા ઈમાની ભૂતાની જે છે તે, અને બીજી કઈ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, બે શ્રુતિઓ કઈ કહેવાથી શું છે, આ વગેરે યતોવા ઈમાની ભૂતાની ઇત્યાદિ વાક્યથી સ્વીકારેલું જગતની ઉત્પત્તિ વગેરેનું કારણ જે બ્રહ્મ, એટલે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનાર જે છે તે બ્રહ્મ છે, બરાબર. સકલ અન્ય પદાર્થોથી એને જુદું પાડનારું સ્વરૂપ કહે છે. હવે બીજા જે કોઈ જગતમાં પદાર્થો જે છે એ બધાથી એ બ્રહ્મ જે છે તે જુદું છે. ભગવાન જે છે તે બધાથી જુદા છે. કેવી રીતે જુદા છે? તો આપણે એના માટે હરિદિગ્વિજયમાં જઈએ, અને આમાં પણ શ્રીભાષ્યમાં પણ જઈએ. અદ્વૈત વેદાંત અને વિશિષ્ટાદ્વૈત વેદાંત જે કહે છે એ પ્રમાણે 3 પ્રકારના ભેદ આવે. બોલો ભાઈ, 3 ભેદ કયા કયા છે જે આપણે વારંવાર ચર્ચા કરેલી છે? ભેદની વાત કરું, ગુણની વાત નહીં. બોલો, ભેદની વાત. 3 ભેદ છે ભગવાનના નિરૂપણમાં. 3 ભેદ કયા છે? કયા કયા 3 ભેદ કયા છે? એક અદ્વૈત વેદાંત કહે છે, એક વિશિષ્ટાદ્વૈત વેદાંત કહે છે. બંનેમાં એક જ ભેદનો ફેર છે, બાકી એમાં તો બંનેની સંમતિ આવે છે, એટલે સંમત થાય છે. મેં તમને શું કહ્યું, ફિલોસોફીમાં એવું નહીં હોય. જો આપણે ગઈકાલે ચર્ચા કરીને પેલી ઈરાન ને અમેરિકાવાળી, આજના પેપરમાં બધા મુદ્દા આવી ગયા એના, કયા કયા મુદ્દા મૂકવાના ને કે એમાં સહમત થાય એવું જ અને બધું છે. ગઈકાલે આપણે અહીંયા વાત કરી, મને કંઈ ખબર નહીં હતી, મેં તો આમ જ વાત કરેલી ને આજે એ બધા મુદ્દા પેપરમાં સંદેશમાં લખેલા જ છે, બરાબર. તો એમ ભગવાન વિશે જે છે, બ્રહ્મ વિશે, જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત અને વિશિષ્ટાદ્વૈત વેદાંત રામાનુજાચાર્યનું, તો એ 3 ભેદની વાત કરે છે બ્રહ્મ વિશે. તો એ 3 ભેદ કયા? એમાં કયા 2 ભેદમાં એ લોકોની સંમતિ છે અને એક ભેદમાં સંમતિ નથી? યાદ હોય તો જણાવો. 4 માર્કનો સવાલ છે. તું ત્યાં કેમ બેસી ગયો આ લોકોની ટોળીમાં? તું યાર લોખંડ જેવો માણસને તને કાટ લાગી જાય તો પછી તો મારું શું થાય? મજબૂત ને ટીકાઉ માણસ તું, બરસો સે ચાહત અપની યહી જી પાર્લેજી. આના પછીની પાર્લેજીની એડવર્ટાઇઝમાં એ લોકો તને લેવાના હતા, અને તું આવું કરી નાખે યાર. ખરો માણસ છે. ચાલ બોલી દે, ત્યાંથી બોલ. એવું થોડું એક યાદ હોય તો થોડું ચાલે ગઈ. તું તો યાર કેવી વાત કરે કે બૈરી યાદ નથી પણ છોકરા યાદ છે. તો છોકરા આવ્યા કાથી? બરાબર, બોલ ભાઈ. આ સ્વસ્વગત ભેદ કીધું આણે, હવે આગળનું બોલ ભાઈ. એવું છે તો તે જોયું ઉલકાવા ગયો હે. ચાલ બોલ ભાઈ મનીષ, બોલવું તો પડશે જ, કારણ કે અહીંયા ભગવાનના સ્વરૂપની વાત ચાલે છે. બોલો અશોકભાઈ. અટવાઈ ગયા ને? હા, બહુ રોજ આમ આંગળી ઊંચી ઊંચી કરતા હતા, તો એટલે જ મને ખબર પડી ગઈ કે આજે યાદ નથી એટલે ઉછળકૂદ બનશે. એટલે જ મારી બે સ્ટાઇલ છે કે નહીં આવડતો હોય તો પહેલાં પૂછું એને, એના ચહેરા પરથી જ મને ખબર પડી જાય કે આજે આને યાદ નથી. હંમેશા યાદ રાખજો. કોણ રહી છે? શાંતિ શાંતિ શાંતિ. પહેલાં બેની વાત. અરે ભાઈ 1 મિનિટ, શાંતિ. આપણે શું, હું પૂછું જ, મારો સવાલ તો સાંભળો પહેલાં. સીધી ધડાધડ ફાયરિંગ કા કરો છો?
હું કહું કે બંને પોતપોતાનો મત રજૂ કરે છે. જગતગુરુ શંકરાચાર્ય પોતાના અદ્વૈત મત પ્રમાણે શું કહે છે અને જગતગુરુ રામાનુજાચાર્ય પોતાના વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે શું કહે છે. હવે શાંતિથી તમે જે જવાબ આપ્યો એ જવાબ બંને આચાર્ય પોતપોતાના મતે શું કહે છે તે બધાને પબ્લિકને જણાવો. તમે આવું ધાડધાડ ગોળીબાર કર્યો, કોઈને કંઈ ખબર જ નહીં પડી. એવી રીતે થોડી વાત થઈ ગઈ. લે 52 વર્ષનો માણસ હોય તે વાત કરે, તમે તો પેલા 15 વર્ષનો પોયરો જવાબ એવી રીતે. આ જવાબ જય આપે તો ઓકે, પણ તમે એવી રીતે થોડા જવાબ આપી શકો. ચાલો બોલો. લેજો આ કેવી વાત, આ તો તમે કેવી વાત કરી કે કેરી. ચાલો છોડો બધી માયા, તમે પાછા આખા ગામને કન્ફ્યુઝ કરશો. સહજાતીય ભેદ એટલે પહેલાં શું એ સમજો. સહજાતીય એટલે બ્રહ્મને સહજાતીય બીજું કોણ આવે? બોલ ભાઈ, બ્રહ્મને સહજાતીય કોણ? ચેતન આવે ને, જીવ. બ્રહ્મ એટલે ચેતન છે, તો બ્રહ્મને સહજાતીયમાં કોણ આવે? ચેતન જીવ આવે. એટલે આપણે બધા આવીએ ને, તો પહેલું શું આવે? બ્રહ્મ સહજાતીય ભેદે રહિત છે, એટલે સહજાતીઓમાં ભગવાન જેવું કોઈ નથી. એટલે આપણા ચેતનોમાં ભગવાન જેવું કોઈ છે નથી. સાચી વાત છે. હવે આ કોણ માને છે? જગતગુરુ રામાનુજાચાર્યનું વિશિષ્ટાદ્વૈત વેદાંત પણ આ માને છે, જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત પણ આ માને છે. ઓકે, પહેલો મુદ્દો ક્લિયર. ચાલો પછી વિજાતીય ભેદે રહિત. ચાલો, બ્રહ્મથી વિજાતીય શું છે? બોલ ભાઈ. માયા છે. ઓકે, માયા વિજાતીય થઈ, કારણ કે બ્રહ્મ ચેતન છે, તો માયા કેવી છે? જડ છે. ચાલો, તો વિજાતીઓમાં બ્રહ્મ જેવું બીજું કોઈ નથી. કોઈ દેખાય જ તમને માયામાં બ્રહ્મ જેવું? આ પર્વત કે આ કે તે, આ સળિયા કે એવું કંઈ બ્રહ્મ જેવું દેખાય છે? નથી દેખાતું. આ મુદ્દામાં કોણ એગ્રી છે? રામાનુજાચાર્ય કે શંકરાચાર્ય? બોલ ભાઈ, બોલ મનીષ. રામાનુજાચાર્ય એગ્રી છે. શંકરાચાર્ય પણ એ એગ્રી છે કે નથી? બંને આ મુદ્દા પર કોણ એગ્રી છે ને કોણ નથી એગ્રી? બંને એગ્રી છે 100%. અશોકભાઈ એગ્રી નથી? વેરી ગુડ. ચાલો, કંઈ ને કંઈક તો નીકળે જ. જો હંમેશા યાદ રાખજો, શેરડી ગમે એટલી પી લો પણ એકવાર નાખો તો થોડોક રસ તો નીકળે જ છેલ્લે. ચાલો, નીકળો ને થોડોક રસ, એ તો નીકળે તો ખરો જ. જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત પણ એવું જ કહે છે કે ભાઈ બ્રહ્મ જે છે તે વિજાતીય ભેદે પણ કેવું છે? રહિત જ છે. અને જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત સાથે રામાનુજાચાર્યનું વિશિષ્ટાદ્વૈત વેદાંત પણ એ મુદ્દા પર એગ્રી છે કે બ્રહ્મ જે છે તે વિજાતીય ભેદે રહિત છે. એટલે વિજાતીઓમાં બ્રહ્મ જેવું કોઈ નથી. વિજાતીય એટલે માયામાં. હવે તમે સમજો, વ્યાકરણની ભાષા કે વેદાંતની ભાષા એ લોકોએ કહીએ છોડો, આપણી ભાષામાં દેશી ભાષામાં સમજો. ચેતનોમાં કોઈ ભગવાન જેવું છે? નથી. માયામાં કોઈ ભગવાન જેવું છે? નથી. હવે ત્રીજો મુદ્દો જે છે, મેં તમને શું કહ્યું? ફિલોસોફર કોઈ દિવસ કોઈ પણ બધી બાબતમાં સામેવાળા જોડે કાં એગ્રી થાય કાં ડિસએગ્રી પણ હોય કોઈ મુદ્દા પર, કારણ કે એનું નામ જ ફિલોસોફી છે. આ કંઈ યુદ્ધ ને કંઈ તલવારબાજી નહીં ચાલતી ગઈ કે બંદૂક કા ગોલા કે ગોલી લઈને બેસી જાઓ તમે. અમુક મુદ્દા પર રાજી હોય, અમુક મુદ્દા પર ડિસએગ્રી. જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત શું કહે છે કે બ્રહ્મને સ્વસ્વગત ભેદ શું છે? નથી, એવું કહે છે અદ્વૈત વેદાંત. સ્વસ્વગતનો અર્થ શું થાય? તો ગુણ ગુણી ભાવ. કે ભાઈ આપણે જે એમ કહીએ તમારામાં ગુણ રહ્યા છે, તમારામાં ગુણ રહ્યા છે, તમારામાં ગુણ રહ્યા છે, તમારામાં ગુણ રહ્યા છે, તો એ ગુણ તમારામાં રહ્યા તો તમે કોણ થયા? ગુણી થયા ને. આ ગુણ ગુણી ભાવ કયો? એ સ્વ એટલે ગુણી અને સ્વગત એટલે પોતે માનેલું, એટલે પોતાના જે ગુણો અનંત કલ્યાણકારી ગુણો જે બ્રહ્મમાં આપણે માનીએ છીએ એ ભગવાનમાં, એટલે એ અદ્વૈત વેદાંત નથી માનતું. અદ્વૈત વેદાંત શું કહે છે તે સાંભળો. અદ્વૈત વેદાંત એવું કહે છે કે ભાઈ બ્રહ્મને વિશે ગુણ ગુણીભાવ એવું કંઈ હોતું નથી, એટલે સ્વસ્વગત ભેદે રહિત છે બ્રહ્મ. એટલે અદ્વૈત વેદાંત પ્રમાણે સહજાતીય ભેદ, વિજાતીય ભેદ અને સ્વસ્વગત ભેદે રહિત બ્રહ્મ છે. પણ વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે બ્રહ્મ સહજાતીય ભેદ અને વિજાતીય ભેદે રહિત છે, પણ સ્વસ્વગત ભેદ છે. કેમ? ગુણ ગુણીભાવ આપણે માનીએ છીએ ને, આમાં જ તો આવ્યું આગળ. અનેક વિશેષણોવાળા એ ભગવાન છે, બ્રહ્મ છે. ગઈકાલે આટલી બધી તો આપણે ચર્ચા કરી. તો વિશેષણ થયા તે શું થયા? એના ગુણ થયા, લક્ષણ થયા. અને વિશેષ્ય કોણ? તો બ્રહ્મ પોતે, ભગવાન પોતે. બરાબર છે.
એટલે આ ભગવાનના સ્વરૂપની વાત થઈ. કોના સ્વરૂપની વાત થઈ? ભગવાનના સ્વરૂપની. એટલે એ શું કહ્યું તે અહીંયા સાંભળો. સકલ અન્ય પદાર્થોથી એને જુદું પાડનારું સ્વરૂપ કહે છે. એટલે બીજા બધા પદાર્થોથી એ ભગવાન જુદા પડ્યા. તો આપણે અહીંયા સાબિત કર્યું કેવી રીતે જુદા પડ્યા તે. ચેતનો જેવું ભગવાન છે નથી, માયા જેવા ભગવાન છે નથી. હવે ચેતન અને માયા એટલે જળ અને ચેતન, એના સિવાય દુનિયામાં કંઈ ત્રીજી કઈ વસ્તુ છે નથી, કંઈ જ નથી. તમે જે કંઈ જોવો છો એમાં કા એ ચેતન છે કા જળ છે, એના સિવાય ત્રીજું તો કંઈ છે નહીં. તો ભગવાન જે છે તે બધામાં રહેલા છે પણ એ દેખાતા નથી. આપણો જીવ જે છે તે પણ બધા ખોખાને વિશે રહેલો છે. ખોખું એટલે ખબર ને, આ ખોખું, પણ એ જીવ પણ દેખાતો નથી. તો દેખાય શું છે? આ બહાર જે બાહ્ય શરીર છે આપણે એને જ જોઈ શકીએ છીએ. કેમ? આપણી દ્રષ્ટિ જે છે કે આપણી ઇન્દ્રિયો અંતઃકરણ જે છે તે કેના બનેલા છે? બોલો સંજયભાઈ. માયાના બનેલા છે. અને આપણા માટે જે જોવાલાયક કે અંગીકાર કરવા લાયક વિષયો છે તે વિષયો પણ કેના બનેલા છે? માયાના બનેલા છે. એટલે માયાના વિષયો માયિક પદાર્થથી એટલે ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા જ ઓળખાય. ત્યારે ભગવાન જે છે તે કેવા છે? બોલજય દિવ્ય છે. તો એ ભગવાનને જોવા માટે આપણો આત્મા પોતે છે તો દિવ્ય, પરંતુ એણે શું લાગી ગયેલા છે? આ બધા માયાનો પાસ લાગી ગયેલો છે. એટલે ભગવાનના દર્શન નહીં થતા, અંદર સાક્ષાત્કાર નહીં થતો. બાકી ભગવાન તો અંદર રહેલા જ છે. જે દિવસે આ માયાનો પાસ આપણો નીકળી જશે, ભગવાનના દર્શન થઈ જશે. ભગવાન આપણાથી દૂર નથી, ભગવાન તો સૌથી નજીક છે. પણ માયા જે છે એને મેળવવાના ચક્કરમાં માયા તો મળી નહીં, પણ જે હતા તે આપણાથી દૂર ચાલ્યા ગયા. સમજી ગયા? ખાયા પીયા કુછ નહીં, ગ્લાસ ફોડા બહાર. આ ધંધો આપણે બધા કરેલો છે. હું મારી કે તમારી વાત નહીં કરતો, જેટલા જગતમાં છે બધાએ આ ધંધો કરેલો છે. આઈડિયા આવી ગયો? એટલે કહેવાનું તાત્પર્ય સમજો. ભગવાનના સ્વરૂપની વાત કરી કે એ પરમાત્મા જે છે તે બીજા સકળ પદાર્થોથી જુદા છે. ભાઈ જે ગરમી છે, હું પણ માનું છું કે ગરમી છે, મને પણ લાગે છે, તમને પણ લાગે છે. મને આ પાછળ પથ્થર જે છે ને બરડામાં ગરમ લાગે છે, પણ શું કરું બોલો. હવે આદત છે ને એટલે આમ ઊભા આમ અંદર બધું બહુ મજા આવે છે ને. જો ગોપાલભાઈને મજા બી આવે છે, બરાબર. એટલે મજા એટલે એમ ગરમ નહીં લાગતું. પથ્થર ગરમ નથી એટલા, પણ આમ પેલું આમાં લાગે એટલે પેલું ગરમી લાગે ને, આમ બફારો એવું લાગે છે. આનંદ છાયો વ્રજ મેં નંદ દ્વાર એવી હાલત છે, પણ મજા આવે છે. એન્જોય ઇટ. બરાબર. ચલો હવે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ સત્ય જ્ઞાન અને અનંત છે. ત્યાં સત્ય એટલે પદ બ્રહ્મ નિરુપાધિક સત્તાવાળું છે એમ જણાવે છે. સાંભળવા જેવું છે. હવે બધું તત્વજ્ઞાન છે. અન્યને આધીન જેનું અસ્તિત્વ નથી તેવું. બ્રહ્મને સત્ય તો કહ્યું એટલે ત્રિકાળ બાધિત તો છે, પણ સત્ય જોડે એ બ્રહ્મ કેવું છે? સાંભળો, સૌથી મોટી વાત, નિરુપાધિક સત્તાવાળું છે. ભગવાનની સત્તાને કોઈ ચેલેન્જ નહીં કરી શકે. જે ચેલેન્જ કરવા ગયા એ બધા ઇતિહાસ બની ગયા. ઇતિહાસમાં ભગવાનને જેટલા ચેલેન્જ કરવા ગયા એ બધા પોતે શું બની ગયા? ઇતિહાસ બની ગયા. પહેલો ચેલેન્જ કરવા કોણ ગયેલો? હિરણ્યકશુપુ ગયેલો. એટલે હિરણ્યાક્ષ ગયેલો, પછી હિરણ્યાક્ષને ભગવાને મારી નાખ્યો. કયા ભગવાને એને તમાચો મારેલો? બોલ. કોઈ બોલતું નહીં. એ જ માણસનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ બતાવે. કયા ભગવાને મારે? વરા ભગવાને તમાચો મારેલો. કોને મારેલો? હિરણ્યાક્ષને કે હિરણ્યકશુપુને? હિરણ્યાક્ષને તમાચો મારેલો. બરાબર. હવે એનો બદલો લેવા એનો ભાઈ પેલો હિરણ્યકશુપુ શું કહે? ભાઈ ઈશ્વર કે હરિ કે વિષ્ણુ એવું કોઈ જગતમાં બીજું કોઈ છે નહીં. હમ સર્વસ્વમ. બરાબર. હું પોતે જ ભગવાન છું. એટલે એણે બધી આશ્રમોમાં, ઋષિઓના આશ્રમોમાં જે કોઈ યજ્ઞની આહુતિ અપાતી હતી દેવતાઓને શું કરાવી દીધું? કોની આહુતિ આપો તમે? ભગવાન હિરણ્યકશુપુની આહુતિ આપો. મુझे કોઈ નહીં માર શકતા. બરાબર. ભગવાન કહે કે વાહ બેટા. ને એણે બ્રહ્માજી પાસે કેવું વરદાન માંગ્યું? અમર થવાનું વરદાન માંગી દીધું કે ભાઈ મને કોઈ મારી જ નહીં શકે. ભગવાન કહે હે બેટા, બ્રહ્માજી ભલે તને વરદાન આપે પણ હું બ્રહ્માજીની સૃષ્ટિની બહારનું પ્રાણી ઉત્પન્ન કરીશ. હવે ઋષિ રૂપ જે હતું તે બ્રહ્માજીની સૃષ્ટિમાં હતું, અડધું મનુષ્ય અને અડધું પ્રાણી. અધ પ્રાણી અધ મનુષ્ય. તો ભગવાને એવું રૂપ ધારણ કર્યું કે જે બ્રહ્માજીની સૃષ્ટિમાં હતું જ નહીં. એટલે ભગવાન કેવા છે? નિરુપાધિક સત્તાવાળા છે. એની સત્તાને કોઈ ચેલેન્જ કરી શકે નહીં. જે ચેલેન્જ કરે એની એવી હાલત થાય તમે જોઈ લેવું.
બરાબર. એટલે એમના અસ્તિત્વને કોઈ ચેલેન્જ નહીં કરી શકે. હિરણ્ય કશુપીએ કરેલી, બરાબર. તો ભગવાન કહે વાહ બેટા, હવે હિરણ્ય કશુપીએ ચેલેન્જ કરી, બરાબર છે. तो एक बहुत पुरानी कहावत है, कौन सी मालूम? वफादार के यहाँ हमेशा गद्दार पैदा होते हैं. સમજી ગયા? એટલે જે હિરણ્યાક્ષ આખી દુનિયા પાસે શું કહેવડાવતો હતો કે હિરણ્ય કશુપી કે ભગવાન જેવું કોઈ નથી, એના ઘરે જ નારાયણ 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 કરવાવાળા આવી ગયા, બરાબર. ભગવાન બહુ મોટા ખેલાડી છે કે ભાઈ તું બધાને પહોંચી વળે, તારા પેટને પહોંચી વળે નહીં. એટલે ભગવાને એને ત્યાં જ નારદજી થકી, કેમ? જ્યારે પેલા કયાદુ હિરણ્ય કશુપીના પત્ની સગર્ભા હતા ત્યારે નારદજીના ઉપદેશથી પ્રહલાદજી નામનો બાળક જે આવ્યો તે જન્મજાત જ ભગવાનનું ભજન કરતો હતો, બરાબર. એટલે ભગવાનનો સૌથી મોટો ભક્ત ત્યાં જ આવી ગયો. ઇન્દ્ર મારવા ગયેલા એ કયાદુને, પણ પછી નારદજીએ રોકી લીધા. નહીં, ગર્ભવાળી સ્ત્રી છે, ગર્ભાવસ્થા છે, એને મરાય નહીં. તે કે આના પેટે એમ કહે કે 100% અસુર જ થશે. એવું કોણે કહ્યું? એમ કહે તું ભગવાન નારાયણની લીલાને જાણતો નથી. ભગવાન બહુ મોટું તત્વ છે. આને ત્યાં તો કોઈ અનાદિ મુક્ત આવવાનો છે, જન્મજાત જ. પેલો વિચારમાં પડી ગયો, હું વાત કરો. ઇન્દ્રને કહી જા બેક ટુ પેવેલિયન, ઘરે ચાલ્યો જા. આ જ હિરણ્ય કશુપીનું મૃત્યુનું કારણ બનવાનું છે. ઇન્દ્ર વિચારમાં પડી ગયો, બરાબર. ભગવાને પહેલેથી જ કહ્યું છે વફાદાર કે યા હંમેશા ગદ્દાર પેદા હોતે. હા, પહેલેથી જ વાત છે, યાદ રાખજો. એટલે કોઈ બહુ ભગત દેખાતો હોય, બહુ વફાદાર દેખાતો હોય ને, અને આપણે એમ કે આના છોકરાને બધા બહુ સારા છે, થોભી જવાનું જરા સમય, બરાબર. મોટા થાય ને એટલે એના એ જ છોકરા ભાઈ બલ્લુ બલરામ, ગંગા કા ગંગારામ બને. વેઇટ એન્ડ વોચ સિદ્ધાંત છે દુનિયાનો. બહુ ભગત હોય ને, એક બીજા ભગત અહીંયા આવતા હતા, નામ નહીં આપીશ, એનો છોકરો પછી એવો જ હતો ને બધું બહુ મગજમારી થયેલી. ભગવાનની દયાથી બચી તો ગયો, પણ આટલો પગ એનો સળગાવી દીધો લોકોએ. એના બાપા બહુ ભગત હતા, એના બાપાને લીધે જે છોકરાને એટલો પણ છોડી દીધો, બરાબર. એટલે યાદ રાખવું, ભગવાનની માયા છે ને બહુ ખતરનાક છે. કોઈ પણ બાબતમાં બહુ ખાંસવું નહીં કે ભાઈ હું ભગત, 7 પેઢી ભગત, 8 પેઢી ભગત. કુસંગનો પાસ કોઈને પણ લાગી જાય એટલે હંમેશા ધ્યાન રાખવું. આપણે આપણી સંભાળવાની, બીજા બીજાની સંભાળે, બરાબર. દૂસરો કે ફટે હુએ पैजामे મેં अपना पैर डालने का નહીં. પહેલાં આપણો પાયજામો હોય ને એને હીધો કરી નાખવાનો, પછી બીજાના પાયજામાની ચિંતા કરો. સમજી ગયા? ચલો. એટલે સત્યમમાં બ્રહ્મ નિરૂપાધિક સત્તાવાળું છે એમ જણાવે છે. તેથી અચિત પદાર્થ જે માત્ર વિકારના અધીન છે તે તથા તેની સાથે જોડાયેલો ચેતન પદાર્થ એટલે જીવ વર્ગ બંનેની વ્યાવૃત્તિ થાય છે, બરાબર. સાંભળો, અચિત દેહ સાથે જોડાયેલો બ્રહ્મના લક્ષણમાં આવતા નથી, લક્ષણની અતિવ્યાપ્તિ થતી નથી. ઓકે, એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા સાંભળો. તેથી અચિત પદાર્થ જે માત્ર વિકારના અધીન છે તે, અચિત એટલે જર પદાર્થ, એ બધા વિકારના અધીન છે, કારણ કે એમાં ફેરફાર થયા જ કરે. આપણે આપણા શરીરની જ વાત કરીએ, ગઈકાલે જેવા હતા એવા આજે નથી. 20 વર્ષ પહેલાં હું કોના જેવો દેખાતો હતો? તો સચિન તેંડુલકર જેવો દેખાતો હતો, બરાબર. એકદમ સચિન તેંડુલકર. આજે કોના જેવો દેખાઉં તો હું જ નહીં કહી શકતો કે કોના જેવો દેખાઉં છે, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, હવે પછીના 20 વર્ષ પછી તો તમે પણ નહીં કહી શકશો કે હું કોના જેવો દેખાઉં છું, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, જળ પદાર્થ છે તે બધા વિકારને પામે છે. આ પથ્થર જોવું તમે, કે આ પથ્થરો જો આ નવો નવો સભા મંડપ બનેલો ત્યારે કેટલા ગોરા ગોરા પથ્થર લાગતા હતા. હવે એને ઘસાવવા પડશે, કાંઈ એની ઉપર મિરર પોલિશ કરાવવું પડશે. કેમ? જળ પદાર્થ બધા વિકારને પામે, રોજ રોજ અંદર વિકાર થાય. તો ભગવાન એ જળ પદાર્થ જેવા નથી, કારણ કે ભગવાનમાં સ્વરૂપ અને સ્વભાવ બંને કરીને વિકાર આવતો નથી. ચલો, એટલે શું કહ્યું કે ભાઈ અચિત પદાર્થ જે માત્ર વિકારના અધીન છે તથા તેની સાથે જોડાયેલો ચેતન વર્ગ એટલે જીવ વર્ગ બંનેની વ્યાવૃત્તિ થાય છે. એટલે અચિત દેહ સાથે જોડાયેલો કોણ? હવે આ અચિત પદાર્થ જે આપણું શરીર છે એની જોડે જોડાયેલો કોણ છે ભાઈ? ચેતન વર્ગ એટલે કોણ જોડાયેલો છે? જીવ જોડાયેલો છે, બરાબર. તો એ જીવ જે જોડાયેલો છે એ બંનેની વ્યાવૃત્તિ થાય છે. એટલે બંનેની વ્યાવૃત્તિ થાય છે એટલે બ્રહ્મના લક્ષણમાં આવતા નથી, લક્ષણની અતિવ્યાપ્તિ થતી નથી. આવી ગયું ને? આપણે જે કહ્યું ને સહજાતીય વિજાતીય વાળું, એટલે તમને કહ્યું, તમે કહ્યું કે આ પાછું હરિદિગ્વિજય વાળું હમણાં કેમ કાઢ્યું? તો જો આવ્યું ને આમાં, એ જ આવ્યું ને. શું આવ્યું?
કે ભાઈ જેમ માયા જે છે એટલે આ અચિત પદાર્થ જે જડ પદાર્થ જે છે એમાં ભગવાન હોય નહીં, એટલે એ ભગવાન જેવા નથી, બરાબર. એટલે ભગવાન એ અચિત પદાર્થથી જુદા છે. એ રીતે અચિત પદાર્થને ધારનાર કોણ છે? તો આપણો ચેતન એવો જીવ છે, તો એનાથી પણ એ ભગવાન જુદા છે. એટલે ભગવાન આપણા જેવા પણ નથી અને માયા જેવા પણ નથી. એટલે બંનેની અતિવ્યાપ્તિના માટે, એટલે અતિવ્યાપ્તિ થતી નથી એટલે શું છે? એ બંને જેવા ભગવાન નથી. એ બંનેની વ્યાવૃત્તિ કરી એટલે બંનેથી ભગવાનને કેવા પાડ્યા? અહીંયા જુદા પાડ્યા, અલગ પાડ્યા. એટલે વ્યાવૃત્તિ માટે છે એવું કહ્યું. શબ્દો થોડાક શાસ્ત્રોના સમજો, બરાબર. કાલે ઉઠીને કદાચ હું નીકળી જાઉં, બરાબર, તો પછી કોઈ બીજો પણ અહીંયા ચલવે તો એ બીજાને પણ એ પ્રમાણે ખ્યાલ આવે, બરાબર. એટલે શબ્દોની ઉપર ધ્યાન આપો. વ્યાવૃત્તિ માટે એટલે એનાથી જુદું પાડે છે. જળ અને ચેતન એ બંને કરતાં ભગવાન કેવા છે? જુદા છે, બરાબર. ચાલો. કારણ કે નામાંતર પામવાલાયક અવસ્થાનો ફેરફાર તેઓમાં થતો હોવાથી તેઓ નિરુપાધિક સત્તાવાળા નથી. કોણ નિરુપાધિક સત્તાવાળા નથી? જળ અને ચેતન, બરાબર. નામાંતર એટલે પ્રકૃતિમાં વિકાર થતાં વિકારને જુદું નામ લાગે છે, તેમજ જીવ પણ શરીરી હોવાથી એનામાં પણ શરીરને લઈ ફેરફાર થાય છે. સમજો, પ્રકૃતિમાં શું છે? વિકાર થાય છે, બરાબર છે. એટલે શું થાય? વિકારને જુદું નામ લાગે છે. હવે એકમાંથી એક બીજું થયું તો પેલા બીજાને બીજું કહીએ ને. આપણે ઓરિજિનલી પ્લાસ્ટિક હોય, હવે એક પ્લાસ્ટિકમાંથી કેટલા બધા વિકાર થાય? એક માટીમાંથી કેટલા બધા વિકાર થાય? વિકાર એટલે સમજો એના આકાર બદલાય તે વિકાર. દાખલા તરીકે એક પ્લાસ્ટિકની ખુરશી છે, તો એક પ્લાસ્ટિકનો આ શું છે? સ્ટેન્ડ છે. ત્રીજું કંઈ પ્લાસ્ટિકની આ મોબાઈલની બોડી છે તમારી, બરાબર. તો બધા વિકાર થયા ને એક જ પ્લાસ્ટિકમાંથી જુદા જુદા. એ પ્રમાણે જીવ જે છે એના શરીર પણ બદલાતા રહે છે, અને જીવ પણ જે છે એના સ્વરૂપમાં વિકાર નથી આવતો, પણ એના સ્વભાવમાં વિકાર 100% આવે છે. સમજો, દાખલા તરીકે આપણે ગુસ્સો આવ્યો તો શું આવ્યો? આપણા સ્વભાવમાં વિકાર. કોઈએ આપણા મગજની નસ તોડી નાખી તો આપણે જે કહીએ હું મગજની નસ તોડી નાખે છે, તો મગજની નસ તૂટતી નથી, પણ હકીકતમાં શું થયું? આપણે ગુસ્સો આવી ગયો. એટલે આપણે આપણી જે સામાન્ય શાંતિવાળી અવસ્થા હતા એનાથી શું થઈ ગયા? જુદા થઈ ગયા, બરાબર. એટલે એ પ્રમાણે વાત કરી છે અહીંયા. પછી બીજું શું થયું? અવસ્થામાં ફેરફાર તેઓમાં થતો હોવાથી નિરુપાધિક સત્તાવાળા નથી. એટલે બંનેની અવસ્થામાં ફેરફાર થાય છે. કોની કોની? જીવની પણ અને માયાની પણ, બરાબર. માયાના શું આખા લક્ષણમાં ફેરફાર થઈ જાય, વિકાર થાય એટલે. અને જીવ જે છે એના સ્વરૂપમાં નહીં થાય, સ્વભાવમાં ફેરફાર થાય. એટલે બંનેની અવસ્થામાં ફેર થાય. એક પરમાત્મા જેવા છે જેના સ્વરૂપમાં પણ વિકાર નથી અને સ્વભાવમાં પણ વિકાર નથી. તમે લોકો તો યાર હોશિયાર થઈ ગયા બધા યાર. વેદાંતના શબ્દો બોલતા થઈ ગયા. વાહ, હે બધા વેદાંતીઓ થઈ ગયા પાક્કા. કેમ છે? સ્વરૂપ ને સ્વભાવ બેઉમાં વિકાર નથી, વેદાંતીઓ થઈ ગયા બધા. લઈએ કાઢ્યું ને કાર્યાણીનું 8મું. લાવો, આમાં ભગવાનના સ્વરૂપની જ વાત છે. આ લાવો જરા અહીંયા મૂકી દેવું, એટલે જ તમને લોકોને ખબર પડે એટલે જ કાઢ્યું છે. લાવો જલ્દી 5 મિનિટ મેં 5 મિનિટ કી બાત હો જાય. છોકરો હોશિયાર થઈ ગયો ને, બરાબર. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, વેદ શાસ્ત્ર, પુરાણ અને કાર્યાણીનું 8મું વચનામૃત, બરાબર. સોરી બોલવાનું રહી ગયું. કાર્યાણીનું 8મું વચનામૃત ચાલે છે. ભગવાનના સ્વરૂપની વાત છે. એટલે વેદ શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસને વિશે ભગવાનનું સગુણ સ્વરૂપ નિરૂપણ કર્યું છે અને નિર્ગુણ સ્વરૂપ પણ નિરૂપણ કર્યું છે. અનોડ અહીંયા અને મહત્વમ અહીંયાના શ્રુતિમાં કહ્યું છે, બરાબર. તે ભગવાન જે શ્રી પુરુષોત્તમ તેનું નિર્ગુણ સ્વરૂપ કેવી રીતે સમજવું અને સગુણ સ્વરૂપ કેવી રીતે સમજવું. આવી ગઈ ભગવાનના સ્વરૂપની વાત. તમે જે ભગવાનના સ્વરૂપની વાત આમાં ભણી રહ્યા છો એ જ ભગવાનના સ્વરૂપની વાત અહીંયા ગુજરાતીમાં સાદી ભાષામાં ભગવાન શ્રીહરિએ સમજાવેલી. એટલે મેં આ લીધું. તમને કહે કે આની પરથી આની પર કેમ જમ્પ માર્યો? આની ભાષા બહુ અઘરી હોય. આની ભાષા ભગવાનની આપણા ઘર કે આદમી હૈ આપને, કારણ કે આ તો આપણા ઘરના ભગવાન છે. એટલે એમની ભાષા ગુજરાતીમાં તમને સરળ પડે ને એટલે આ લીધું. ફોર ધી પીપલ, બાય ધી પીપલ, ઓફ ધી પીપલ. ચલો હવે સાંભળો.
અને તે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ સમજવે કરીને ભગવાનના ભક્તને કેટલો સમાસ થાય? કોને સમાસ થાય? ભક્તને. એટલે તમને ને મને સમાસ થાય એટલે વાંચીએ. જો આપણે ફાયદો નહીં થાય એવું કામ કોઈ કરવાનું જ નહીં, યાદ રાખજો. આપણે લાભ થતો એ જ કામ કરવાનું, સમજો. ચાલો. અને ભગવાનનું સગુણ સ્વરૂપ સમજવે કરીને કેટલો સમાસ થાય છે? એટલે તમને ને મને બધાને કામનું છે એટલે લીધું છે, સમજી ગયા? કોઈને કહેતા નહીં. ચાલો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિશય સૂક્ષ્મ છે અને પૃથ્વી આદિ જે સર્વે તત્વ તેનું આત્મા છે. આત્મા એટલે શું છે? તો ધારક નિયંતા અને શેષી છે. એટલે નિર્ગુણ સ્વરૂપની ભગવાનની વાત કરે એટલે સૌથી ભગવાનનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ, ધૂળની રચકણ, નાનામાં નાની આટલી રચકણ, એ ભગવાન એનાથી પણ નાના છે અને એના પણ ધારક નિયંતા અને શેષી પણ છે. આમાં આવ્યું ને એ પ્રમાણે સદાને માટે એ પરમાત્માનું અસ્તિત્વ છે. સત્યમાં સત્યમ જ્ઞાનમ અનંતમમાં સત્યમ જે આવ્યું ને કે ભગવાનનું અસ્તિત્વ કાયમ માટે છે. અસ્તિત્વ કેવું છે? સત્તાવાળું અસ્તિત્વ છે. એટલે ભગવાનના અસ્તિત્વને કોઈ ચેલેન્જ કરી શકે નહીં. એટલે નાનામાં નાનો પદાર્થ હોય, કોઈ એમ કહે કે ભગવાન બહુ મોટા, તો હું નાનો બની જાઉં તો મારી અંદર ભગવાન નહીં આવશે. હાટ, મૂરખ છે તું. તું નાનો બની જાય તો પણ ભગવાન તને છોડવાના નથી, તું બહુ મોટો બની જાય તો પણ તને ભગવાન છોડવાના નથી. કારણ કે નાનામાં નાના કોણ છે? ભગવાન. એટલે શું કહ્યું? અણો રહીયાન. અણુ નાનામાં નાનું, રહીયાન એટલે સૂક્ષ્મમાં શું સૂક્ષ્મ બનીને ભગવાન રહી છે. અને મહત્વમય્યાન એટલે મોટા મોટા બ્રહ્માંડ જે કયા એ બ્રહ્માંડોને વિશે ભગવાન મોટા થઈને રહી છે. બેસ્ટ ઉદાહરણ આપું, બલિરાજા પાસે ભગવાન આવેલા ત્યારે કેટલા આવેલા? વામન રૂપે આવેલા. અને પછી જ્યારે ભગવાને મોટું રૂપ ધાર્યું ત્યારે કેટલું મોટું ધાર્યું? એટલે પહેલાં સૂક્ષ્મ રૂપ જેવું કહેવાય અને પછી કેવું સ્થૂલ રૂપ બતાવ્યું ને ભગવાને. આ જ ભગવાનનું સ્વરૂપ છે. એટલે એની જોડે પંગો નહીં લેવાનો. આજે જ મને એક ભાઈ પૂછતા હતા કે ગુંડો કોણ છે? મેં કહું હું નથી, આ નથી, પણ મને કોઈ બીજું એક લાગે છે ખરો. તે કંઈ કોણ? પછી મેં આમ 2 વાર જોયું. તે ભાઈ કહે કે કોણ તમે આમ કરો છો? પછી એ કહે કે તમે આ ભગવાનને તો નહીં કહેતા ને? મેં કહું હું નહીં કહેતો. એક સાદો માણસ હોય તે કોઈ દિવસ વાતમાં ફરે? તે કહે ના, આમ તો નહીં ફરે સારો માણસ. તો મેં કહું કે વામનજી ભગવાન આટલા નાના બનીને અને 3 પગલાં માંગ્યા ને પછી છેલ્લે લેવાનું આવ્યું ત્યારે એણે શું કર્યું? તો મોટા થઈ ગયા ને. એ તો ચીટિંગ છે. મેં કહું તો પછી મેં કહું કે ચીટિંગ કોણે કર્યું? તે કહે કે આણે કર્યું. મેં કહું હવે એને તમે શું કે જોરમાં નહીં બોલું, પબ્લિક મારે એમ કે ભાગું છું. તો ઘનશ્યામ મહારાજ પાસે જઈ ઊભા રહેલા કે તમે કંઈ માણસ છો એમ કે મને ફસાઈ નાખો, હું તો ભાગું જ. મેં તો જાઓ. એટલે અવગુણ નહીં લેવાનો. ભગવાનનું સ્વરૂપ એવું છે, આપણે સમજવાનું જ ને મોજ લેવાની છે. આપણે આનંદ કરો, આપણે અવગુણ નહીં લેવાનો. અને આમાં એ જ ઉદાહરણ આવશે, વામનજીવાળું જ ઉદાહરણ આવશે. હું પછી ગપ્પા નહીં કરતો, સમજો. પણ એ ભગવાનનું સ્વરૂપ જ એવું છે, બરાબર? એટલે ભગવાન ફ્લેક્સિબલ છે. જ્યાં જેવા એવા થઈ જાય. નાના થવાનું હોય તો નાના થઈ જાય, હારવાનું હોય તો 17 વખત હારી પણ જાય, ભાગવાનું હોય તો ભાગી પણ જાય, અને મારવાનું હોય તો મારી પણ નાખે. એને જ્યારે જે કરવું હોય તે કરે. એ ભગવાનનું સ્વરૂપ એવું છે. આપણે ભક્ત છે, આપણે એમાં ડાઉટ કે શંકા કરવી નહીં કે કેમ આવું કર્યું. આપણે શું કર્યું? મસ્ત કર્યું, જે કર્યું તે મજા આવી ગઈ. કારણ કે આપણે ભક્ત છે, બધા ચરિત્ર ગાવાના, બરાબર? 2 મિનિટ છે, આપણે ચલવી લઈએ થોડુંક. ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ તો સૂક્ષ્મ થકી પણ અતિ નિર્ગુણ છે. પૃથ્વી આદિ જે સર્વે તત્વ તેનું આત્મા છે અને તે થકી પર જે પ્રધાન પુરુષ તેનું આત્મા છે અને પ્રધાન પુરુષ થકી પર જે શુદ્ધ પુરુષ અને પ્રકૃતિ તેનું આત્મા છે અને તેથી પર જે અક્ષર તેનું પણ આત્મા છે અને એ સર્વે ભગવાનનું શરીર છે, બરાબર? એટલે પૃથ્વી જે કંઈ યસ્ય પૃથ્વી શરીરમ, યસ્ય આત્મા શરીરમ, યસ્ય અક્ષરમ શરીરમ આવે છે ને પ્રથમના 64માં. તમે લોકો આ બધું બોલતા થઈ જાઓ. હવે હું એકલો બોલું એ ચાલે નહીં. તમે આ સભાના મેમ્બર છો. તમે આમ કોઈ જગ્યા પર તમને કોઈ ઊભા કરે ભગવાનનું શરીર કેવું, સ્વરૂપ કેવું, એટલે તમે જઈને આમ પહેલાં શરૂ જ કરી દેવાનું, યસ્ય પૃથ્વી શરીરમ, યસ્ય અક્ષરમ શરીરમ. તમે બોલો એટલે પેલા સામેવાળા બધા ટેન્શનમાં બહુ ખતરનાક જાણતો લાગે છે. તમને ગેરંટી કોઈ પૂછે જ નહીં, સમજો? એટલો કોન્ફિડન્સ લાવો અંદર. હું કંઈ સંસ્કૃત ભણેલો નથી, પણ હું તમારી જોડે એટલા કોન્ફિડન્સથી વાત કરું કે મને બધું જ આવડે છે. અંદર તમારે સમજી ગયા? હા, પેલો રાજુ સમજી ગયો હું બોલ્યો તે, બાકી કોઈ નહીં સમજું, બરાબર? પણ એ કોન્ફિડન્સ લાવવો પડે તમારે. યસ્ય અક્ષરમ શરીરમ, યસ્ય પૃથ્વી શરીરમ, યસ્ય આત્મા શરીરમ એમ કરીને તમે બોલો એટલે સામેવાળા 50-100 માણસ પહેલાં ભાગી જ જાય. તમને પ્રશ્ન પૂછવા જ નહીં આવે કે આ બહુ ખતરનાક માણસ છે, સમજો? હું કોઈ પણ પ્રોગ્રામમાં જાઉં ને એટલે પહેલાં 4 વાક્ય અંગ્રેજીમાં બોલું, પછી 2 સંસ્કૃતમાં બોલું. એટલે પહેલાં જે પૂછવાવાળો હોય ને, જેમ કે આજે પૂછીને સાહેબને હેરાન કરી નાખું, એટલે પહેલી બેન્ચ પર બેઠેલો સીધો છેલ્લી બેન્ચ પર જ ચાલ્યો જાય.
મને ખબર હોય પાછા કે આ ખોટા ખોટા સવાલ પૂછશે, એટલે હું પહેલાં એને 2 સવાલ એટલા પૂછું કે બધાની વચ્ચે કઢોનો પડી જાય, આખો કાળો પીળો થઈ જાય. સમજી ગયા? એટલે એ પૂછી જ નહીં શકે પછી મને. એને તો કે હવે પૂછીશ ને જો મારી ઇજ્જતનો ફાલુડો થઈ ગયો તો ફાલુડાની ઇજ્જત નહીં થશે પછી. આઈડિયા આવી ગયો. આ બધી ટ્રીક છે, બરાબર ને? આપણે કંઈ ખોટું થોડું બોલીએ છીએ. આમાં જ આવ્યું ને, એ પૃથ્વી ભગવાનનું શું છે? શરીર છે. એ આત્મા ભગવાનનું શું છે? શરીર છે. આ પ્રકૃતિ અને પ્રધાન જે છે તે ભગવાનનું શું છે? શરીર છે. એનાથી પર પેલો જે અક્ષર જે છે તે ભગવાનનું શું છે? શરીર છે. તો આપણે કંઈ ખોટું થોડા બોલીએ છીએ. આમાં ગુજરાતીમાં લખેલું જ, પણ આમ બોલો તો વટ નહીં પડે. પણ તમે આમ બોલો યસ્ય પૃથ્વી શરીરમ યસ્ય આત્મા શરીરમ યસ્ય અક્ષરમ શરીરમ, એમ કરીને આંખમાં આંખ નાખીને બોલો એટલે પેલાને બિચારાને આમ મોદી સાહેબની જેમ યાદ રખીએ 4 में बीजेपी की सरकार आने वाली है. આમ જે બોલે એટલે આંખમાં આંખ નાખીને પબ્લિકને પેલો મત નહીં આપતો હોય તો એ બી જઈને આપી આવે કે તો હવે તો આપવો જ પડશે, આની જ સરકાર આવવાની છે. સમજો? એવો ટ્રસ્ટ રાખો પોતાની જાત ઉપર નહીં, ભગવાન પર રાખો, જેને ભજો જેને. બરાબર? પેલો કંઈ ચવનની કા કોન્ફિડન્સ નહીં और 50 पैसे का आटा नहीं तो बाद में ये रोटी कैसे बनाएगा. થોડો કોન્ફિડન્સ લાવો. હા, હવે પેલું જે જાહેર કરવાનું જ પાછું એકવાર જાહેર કરું. આ મહિનાની 17 તારીખે કોઈ નારગોલ પહોંચી ન જતા. મને 2-4 જણા એવા સમાચાર આપ્યા કે આ 17મીએ જવાનું છે, અહીંયાથી જ આપ્યા. બરાબર? રવિવાર જોઈ પણ લીધો ભાઈએ, એટલે ખુશ થઈ ગયા, રજા છે. મેં કહું આ રવિવારે ત્યાં પહોંચી નહીં જતા 17 તારીખે. 17મી આવતા મહિનાની છે અને 16મી. 16 અને 17 આવતા મહિનાની છે, આ મહિનાની નથી ભાઈ. હા, અને બીજી એક વાત તમને કહું ભાઈ, તમે તમારા કુટુંબ પરિવાર જોડે આવી શકો છો. બીજું કોઈ ચોઈસ નથી આપણામાં. આપણા મંડળમાં કોઈ ચોઈસ નથી. અને પ્રમુખ તરીકે આપણે વરણી કરી દીધી પેલા દિલીપભાઈ, અને ઉપપ્રમુખ છે તે આ ભાઈ છે આપણા મંડળના. આ બંને તરફથી આખું આયોજન કરવાના છે. બરાબર? પ્રમુખ કોણ છે? દિલીપભાઈ જરીવાળા. અને ઉપપ્રમુખ કોણ છે? મેહુલ ચૌહાણ. આ લોકોનું આમંત્રણ પત્રિકામાં નામ પણ લખાવવાનું છે. સમજો? એટલે તમને કંઈ પણ ફરિયાદ હોય તો આ 2 જણાને કરજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ